અમેરિકા જેવા દેશમાં એક ભારતીય સ્ત્રી પોતાના જ દેશના લોકોને નોકરી પર રાખવાની ચોખ્ખી ના પાડી દે છે, અને તે પણ પોતાની જ એક પ્રખ્યાત ઇન્ડિયન રેસ્ટોરન્ટની અંદર. એક એવો ચોંકાવનારો નિર્ણય જે હજારો ભારતીયોના દિલને ઠેસ પહોંચાડી આખા સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી રહ્યો છે. તે વિડીયો સૌ પ્રથમ જોઈ લો, પછી તેના પર વાત કરીએ. I don't hire Indians at my Indian restaurant. That usually surprises people because when most people walk into an Indian restaurant, they assume everyone working there has to be Indian. But that's never how we've hired. When my mom and I opened Seven Monks Cafe, we didn't set out to build an Indian team. We set out to build a great team. પોતાના લોકોને સાથે રાખવાની જગ્યાએ તેની જ પાંખો કાપવા મજબૂર બનેલી આ મહિલા માલિકે આવું આઘાતજનક પગલું ભર્યું છે. દોસ્તો, અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી એક અત્યંત અનોખો અને ભારે ચર્ચા જગાવતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ભારતીય હોટેલ માલિકે પોતાની હાયરિંગ પોલિસી એટલે કે કર્મચારીઓને રાખવાની પદ્ધતિ વિશે એક એવો ખુલાસો કર્યો છે જેને સાંભળીને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ટેક્સાસના ન્યૂ બ્રાઉન ફેલ્સમાં આવેલી અને ભારતીય તેમજ મેડિટેરિયન વાનગીઓ પીરસતી પ્રખ્યાત સેવન મંકસ કાફે નામના રેસ્ટોરન્ટની ભારતીય માલિક રશ્મિ ભટ્ટે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક એવો વિડીયો શેર કર્યો જેની શરૂઆત જ એક વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક વાક્યથી થતી હતી કે હું મારી ભારતીય રેસ્ટોરન્ટમાં ભારતીયોને નોકરી પર રાખતી જ નથી. મૂળ મુંબઈની એટલે કે ગુજરાતી એવી આ ભારતીય અમેરિકન ઉદ્યોગ સાહસિક રશ્મિ ભટ્ટે વિડીયોમાં સ્વીકાર્યું છે કે તેમનું આ નિવેદન સામાન્ય રીતે લોકોને ભારે આશ્ચર્યમાં મૂકી દે છે, પરંતુ આ પ્રતિક્રિયા એ ધારણાઓમાંથી આવે છે જે મોટા ભાગના ગ્રાહકો કોઈ પણ એથનિક એટલે કે ચોક્કસ સંસ્કૃતિની રેસ્ટોરન્ટની મુલાકાત લેતી વખતે રાખતા હોય છે. રશ્મિના જણાવ્યા પ્રમાણે જ્યારે મોટા ભાગના લોકો કોઈ ભારતીય રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ એવું માની લે છે કે ત્યાં કામ કરતા અને ભોજન પીરસતા તમામ કર્મચારીઓ અનિવાર્યપણે ભારતીય જ હોવા જોઈએ, પરંતુ અમે ક્યારેય તે આધારે ભરતી કરી જ નથી. આ રેસ્ટોરન્ટની સફર વિશે વાત કરીએ તો રશ્મિ ભટ્ટે વર્ષ 2019માં કોરોના મહામારીની શરૂઆત થાય તેના થોડા સમય પહેલા જ પોતાની માતા સાથે મળીને આ કાફે ખોલ્યું હતું, અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ માટેના આ સૌથી મુશ્કેલ ગાળામાં લોન્ચ થયા હોવા છતાં આ વ્યવસાય કોરોના સામે ટકી રહ્યો હતો અને ધીમે ધીમે સ્થાનિક રહેવાસીઓમાં એક લોકપ્રિય ડાઇનિંગ પ્લેસ તરીકે પ્રસ્થાપિત થઈ ગયો હતો. હોટેલ માલિકે વધુમાં સમજાવ્યું કે શરૂઆતથી જ તેણે અને તેની માતાએ કર્મચારીઓની પસંદગીમાં વંશીય અથવા સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને બદલે વ્યક્તિનું વર્તન, તેની વિશ્વસનીયતા અને કંઈક નવું શીખવાની તેની ઈચ્છાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય બિઝનેસ વધારવાની સાથે સાથે સ્થાનિક સમાજના લોકોને રોજગારીની તકો પૂરી પાડવાનો હતો. તેથી તેમણે ક્યારેય ખાસ કોઈ ભારતીય ટીમ બનાવવાનું વિચાર્યું જ નહોતું, પરંતુ ચામડીના રંગ કે દેશને જોયા વગર એક શ્રેષ્ઠ અને મજબૂત ટીમ બનાવવાનું નક્કી કર્યું હતું. આ જ કારણસર તેમણે સ્થાનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના યુવાનો, સિંગલ મધર્સ અને જીવનમાં બીજી તક શોધી રહેલા નિવૃત્ત લોકોને નોકરી પર રાખ્યા હતા, જેમાંના કેટલાક કર્મચારીઓએ તો કામ શરૂ કરતા પહેલા ક્યારેય ભારતીય ભોજન ચાખ્યું પણ નહોતું, પરંતુ આજે તેઓ ગ્રાહકોને તેમની મનપસંદ ભારતીય વાનગીઓની ભલામણ પણ કરી શકે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ઇન્સ્ટાગ્રામ પર માત્ર 6 કલાકમાં 1 લાખથી વધુ વ્યૂઝ મેળવી ચૂક્યો છે, અને તેના કારણે લોકોમાં વાસ્તવિકતા અને વંશીયતા અંગે મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. દોસ્તો, વિડીયોની કમેન્ટ સેક્શનમાં લોકો અલગ અલગ અભિપ્રાય આપી રહ્યા છે, જેમાં એક યુઝરે લખ્યું છે, તમારી હાયરિંગ એટલે કે નોકરીએ રાખવાની નીતિ ઘણી પ્રભાવશાળી છે, પણ અમે ત્યાં અસલી સ્વાદનું ખાવા આવીએ છીએ, અને જો ત્યાં કોઈ ભારતીય રસોઈયો ન હોય તો હું ત્યાં ક્યારેય નહીં ખાઉં. જ્યારે બીજા ગ્રાહકે જણાવ્યું કે હું ભારતીય વ્યક્તિ દ્વારા જ બનેલું ઇન્ડિયન ફૂડ પસંદ કરીશ. આ સિવાય એક અન્ય વ્યુઅરે પોતાનો કડવો અનુભવ શેર કરતા લખ્યું કે આવી જગ્યાએ ભોજનનો અસલી સ્વાદ નથી મળતો, કારણ કે હું એક એવી ભારતીય રેસ્ટોરન્ટમાં ગયો હતો જ્યાં હિસ્પેનિક સ્ટાફ હતો જેને મેનુમાંથી એક પણ વસ્તુની ખબર નહોતી, અને જ્યારે મેં તેમની પાસે
ચાટ મંગાવી તો તેણે મને ચા ઓફર કરી, જે દર્શાવે છે કે આ અનોખી નીતિ સામે ગ્રાહકોમાં કેવો ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. દોસ્તો, જે આપણા લોકો છે તેઓ જ આપણાને વ્યવસ્થિત રીતે સમજાવી શકે, પરંતુ આપણા લોકોને રાખવાની જગ્યાએ આ મહિલાએ જે કામ કરી રહી છે તેને તમે શું કહેશો? કોમેન્ટમાં જરૂર લખજો. અને દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.